આજ રોજ સાઉથ ગુજરાત ડાયાલિસિસ એસોસિએશન દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ ઠાકોર, કિરણભાઈ દેસાઈ, કેતન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। આ ટુર્નામેન્ટમાં 4 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમગ્ર સાઉથ ગુજરાત ડાયાલિસિસ એસોસિએશનના તમામ સભ્યો ભેગા થઈ સ્નેહ મિલન થાય। આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા હુસેનભાઈ જમાદાર, હકીમ શેખ, હારૂન મિર્જાએ ભારી જહેમત ઉઠાવી હતી, તે બદલ તમામ સભ્યોએ એમનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ કેવીન ટીવી ન્યૂઝ સુરત। जी आपનું નામ? વિપુલ ઠાકોર। આજે સારો પ્રોગ્રામ હતો અહીંયા। આજે સાઉથ ગુજરાત ડાયાલિસિસ ટેકનિશિયન એસોસિએશનની નાઇટ બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું અને એક આયોજન કરતા મેન હુસેનભાઈ અને ફહીમભાઈ એ બે આયોજન કર્યું છે અને સમગ્ર સાઉથ ગુજરાતના ટેકનિશિયનો આજે રમે છે અને એન્ટરટેન માટે ભેગા થયા છે। અમે સ્પેશિયલી તમારી જે ટીમનું પર્પસ શું હોય, તમારું વર્ક શું હોય છે? વર્ક અમારે કિડની પેશન્ટોનું ટ્રીટમેન્ટ કરવાનું હોય છે। જે કિડની ફેલિયર હોય છે એ લોકોને લાઈફ લોંગ જીવાડવા માટે અમે ડાયાલિસિસની ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ ટેકનિશિયનો, અને એમની જિંદગીમાં સૌથી મોટો બહોળો સપોર્ટ હોય તો ટેકનિશિયનોનો હોય છે। જે અમારા હોસ્પિટલના દરેક અલગ અલગ હોસ્પિટલોથી બધા ટેકનિશિયનો અમે આવ્યા છે। અને પ્રોપરલી કેટલી ટીમોએ અત્યારે અહીંયા ભાગ લીધો છે? અત્યારે ટોટલ 4 ટીમોએ ભાગ લીધો છે। અને શું આજે ઇનામ વિતરણનું શું પ્રોસિજર છે? ઇનામ વિતરણમાં વિનિંગ ટીમને વિનિંગ ટ્રોફી અને રનરઅપને વિનિંગ ટ્રોફી અને બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલરોની ટ્રોફીઝ એનાયત કરવામાં આવશે। સમાજને શું મેસેજ આપશો તમે એક ડૉક્ટર તરીકે? સમાજને કિડની બચાવવા માટે તમે એક તો વધારે પાણી પીવો, સમયસર ડૉક્ટરોની સાર સંભાળ લો અને કિડની બચાવો, અને હેલ્ધી ખાવો, બહારનું જંક ફૂડ અને ખાવાનું થોડું એવોઇડ કરો તો તમારી લાઈફ હેલ્ધી રહેશે।